નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, ફરિયાદ એટલે કે કમ્પ્લેન્ટ એટલે શું? ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 2(1)(h) મુજબ ફરિયાદ એટલે જાણીતી કે અજાણી કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે તેવો મેજિસ્ટ્રેટ સમક્ષ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અન્વયે તે પગલાં લે તે માટે કરવામાં આવેલો લેખિત કે મૌખિક કરવામાં આવેલ એવો આરોપ, પરંતુ તેમાં પોલીસ રિપોર્ટનો સમાવેશ થતો નથી. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં જણાવેલ વ્યાખ્યા પ્રમાણે પોલીસનો રિપોર્ટ ફરિયાદ નથી. આમ છતાં વ્યાખ્યા હેઠળના ખુલાસાથી એ સ્પષ્ટ કરાયેલ છે કે જે પોલીસ અધિકારીએ ગુનાનું અન્વેષણ કરેલ હોય અને તેના આધારે અનિગૃહણીય ગુનો થયાનું જણાય તો આવા પોલીસ અધિકારનો રિપોર્ટ ફરિયાદ છે, અને જે પોલીસ અધિકારીએ રિપોર્ટ કરેલ હોય તે ફરિયાદ ગણાશે. ફરિયાદ જાણીતી કે અજાણી વ્યક્તિ સામે થઈ શકે. દાખલા તરીકે જોઈએ તો રાત્રિ દરમિયાન કોઈ ચોર આપણા ઘરમાં ચોરી કરી જાય છે, ત્યારે આપણને ખબર પણ હોતી નથી કે ચોરને આપણે જાણતા હોતા નથી. આથી આવા પ્રસંગે આપણી ફરિયાદ અજાણી વ્યક્તિ સામે હોય છે. તો મિત્રો, આ બાબતે નોંધ છે, ફરિયાદ લેખિત કે મૌખિક હોઈ શકે છે. દરેક ફરિયાદમાં કોઈ ગુનો બન્યાની માહિતી મેજિસ્ટ્રેટને આપવી જોઈએ. ફરિયાદમાં કઈ કલમ હેઠળ ગુનો બન્યો છે તે જણાવવાની જરૂર નથી, અથવા કલમ ક્રમાંક ખોટો લખાયો હોય તો તેથી ફરિયાદ ખોટી જણાતી નથી. તો મિત્રો, આ હતી ફરિયાદ એટલે શું. BNSS એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 2(1)(h) મુજબ ફરિયાદ એટલે શું તેના વિશે આપણે આ માહિતી મેળવી. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.